થા બેન એમ તમને બોલ્યા થાય એમ કે છે 11 જણા લાઈવમાં જોડાયેલા છે. લાઈક કરી દેજો મારો ભાઈ ને સબસ્ક્રાઈબ કરી લેજો. હું એને હું એને હેરાન કરું કે બોલો બસ તમે. ના ના એને કઈ નથી કરવું આપડે હેરાન એનું હાલવા ગયો આપડે. હા ભાઈ. તો હશે છે. ગોવિંદભાઈ કહેતા હતા ભરતભાઈ ના લાઈવમાં મોજ આવી હું રહી ગયો. મોજ આવી ને કક ડખો હોતી થઈ ગયો મારી લાઈમાં આજ તો. અને આયશા દીદી ને આજ મૂડ બગડી ગયું છે. મારી લાઈફમાં તો ડખો નથી થયો પણ એનું આખું મૂડ બગડી ગયું છે. એટલે કઈ બહુ મોજ ન આવી અમને. આઈશા દીદી મારો વિડીયો બનાવ્યો છે તો તમે જરાક જોઈ આવજો. જીતુભાઈ હા. આપડી લાઈફમાં છે ને સ્પેશિયલ મોજ જ કરવાની હોય. કેમ કે બધા મિત્રો એવા જ આવે મોજ કરવાના જ હોય આપડે. કેમ કે અમારે આયષા દીદી આવે એટલે મોજ જ હોય જો દાંત કાઢે છે ખીકી 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 એમ દાંત કાઢ નાખો એક વાર. જીતુભાઈ તમારે સુધી કાઢવાના છે હું આવી કાલે. એમાં હું છે જીતુભાઈ તમે લાઈવ કર્યું ને હું હજી અહીંયા જમવાનું બાકી હતું એવું હતું જમી લઉં ને મને જમતા જમતા મોબાઈલ ઘુમેડવાની બહુ મજા ન આવે એટલે હું છે ને તમારી માફી માંગુ છું કેમ કે જો જમતા જમતા મને લાઈવમાં ન મજા આવે. થઈ જાય એક વાર. ખીકી ખીકી મને નથી આવડતું. આવડી જાય જો મને આવવા જો તમારી લાઈવમાં જો ન આવડે તો મને કજો હું આશા દીદી આવી જાય ને એટલે આવડી જાહે. મને ન આવડતું પેલા જો આ મોલલા ઉડાડતા ન આવડતું થોડું ઘણું આવડી ગયું. કઈ વાંધો નથી ભરતભાઈ ઓકે. હા. ને જીતુભાઈ મેં તમારા ઘણા વિડીયો કોમેડી જોયા છે તમને મારા કરતા મસ્ત આવડે છે. એટલે તમે ખોટા ઓલું ન કરો. જે 11 મિત્રો લાઈવમાં જોડાયેલા છે તે કોમેન્ટ કરો. એમાં માફી ન માંગવાની હોય ઓકે ઓકે ભાઈ માફી નથી માંગતો પણ ખાલી કઉ છું યાર. કેમ કે તમને ઝાઝો સમય હું નથી દઈ શીખતો ને એ મને એક વાંધો આવે છે બીજું કઈ નથી વાંધો આવતો જીતુભાઈ. તમે દિવસે લાઈવ કરતા હોય ને તો મને ગમે એટલો સમય તમે કયો ને તોય મેળ આવે મને હું અડધી કલાક કલાક 2 કલાક આપી દઉં તમને પણ સાંજે તમે લાઈવ કરો હું હજી રસ્તે થી ઘેરા પૂગું ને તો 9 વાગી જાય જમી લઉં તો 9:30 10 વાગી જાય. એટલે મેળ નથી આવતું એમ થાય પછી બધાને સપોર્ટ કરવા જાવ કે લાઈવ ચાલુ કરવું. કે થોડું ઘણું વિડીયો નું કામ બાકી હોય એ કરવું પડે. અને બધું ભેગું થઇ જાય છે. શું નથી આવડતું. જીતુભાઈ કહે હું નથી આવડતું. પણ લાઈવમાં વ્યુ નથી આવતા આવશે મારો વાલીડો આવશે. વ્યુ છે ને આવશે એમાં શું છે. કે જીતુભાઈ તમે જ્યાં લાઈવ કરો છો કે નહી એ ટાઈમ છે ને આઈપીએલ નો ટાઈમ છે. એટલે આઈપીએલમાં હોય ને એટલે તમારે જાજે ભાગે એમ વ્યુ નથી આવતા. મારે વિડીયોમાં હમણાં વ્યુ નથી આવતા કેમ કે આઈપીએલ પૂરી થાય ત્યાં સુધી વ્યુ નહીં આવે કેમ કે બધા મિત્રો છે ને આઈપીએલમાં હમણાં બધા 40-50% લોકો આઈપીએલમાં જોડાયેલા છે એટલે વ્યુ નથી આવતા. મારે એમ જ છે વ્યુ નથી આવતા. દિવસ નો ટાઈમ ન હોય હા ઈ તો હોય મારે ન હોય. સપોર્ટ કરવાનો ટાઈમ મળી જાય પણ લાઈવ કરવાનો ટાઈમ ન હોય. ઈ તો તમને ખબર હોય દિવસે ટાઈમ ન હોય હા એ તો મને ખબર જ છે એટલે તમને હું કઉ છું. ક્યારેક ક્યારેક લાઈવમાં વ્યુ હોય છે પણ પછી ઘટી જાય છે. હા એમ જ થાય. પણ એના માટે તમારે છે ને જીતુભાઈ આપડે લાઈવ ચાલુ કરીએ ને ટાઈટલ લખવાનું પછી ડિસ્ક્રિપ્શન બનાવી લેવાનું લાઈવ ના